ગુજ્જુ દયાબેન ભરૂચના મહેમાન બન્યા તે સમયે તેઓ લોકોમાં કેવી રીતે પ્રચલિત બન્યા, જુઓ શું કહે છે ગુજ્જુ દયાબેન અહેવાલમાં। ગમે ત્યાં જઈએ છીએ બધા ઓળખી જાય છે કે ગુજ્જુ દયાબેન છે, કે ગમે ત્યાં જોઉં છું કે અરે જો પેલી ગુજ્જુ દયાબેન જાય છે। હકીકતે મારું સાચું નામ તો હજુ કોઈને ખબર જ હોતી નથી। મારા મમ્મીને ચડાક, અરે લગ્ન પહેલા મંગળસૂત્ર પહેરાવે છે, લગ્ન પહેલા સેથો પૂરીને નીકળે છે। મારા મમ્મીને છે ને એમ કહેવાય ને કે જીવવાનું હરામ કરી દીધું તું એક જે તે સમયે। અરે ઓ ગટુના પપ્પા તો હજુ સૂતા છે। ઓ નટખટ ઉઠો જલ્દી। શું છે દયા, સુવા દે ને। અરે શું સુવા દે ને? અરે ઘરમાં મહેમાન આવવાના છે, ખબર છે કે નહીં? ઉઠો જલ્દી, ઉઠો ઉઠો। આજ મારા આંગણે પધારશે મારો વીરો, આજ મારા એ ગરબા ક્વીન બંધ થા ને ભાઈ સાહેબ ચા મૂક ને જલ્દી। આ શું કર્યું? સોરી ગટુના પપ્પા, મને એમ કે ચા ઠંડી હશે। દયા હું છે ને જરા ગેસ બંધ કરતા ભૂલી ગઈ। આવી અરે ઊભી દયા, હા બોલો। એક કપ ચા બનાવી આપને। સવારથી લઈને અત્યાર સુધીમાં તમે 4 ચા પી ગયા છો। અરે આટલી ચા પીશો ને તો પછી ગેસિડિટી થઈ જશે। અરે દયા નોનસેન્સ, એને ગેસિડિટી નહીં, એને એસિડિટી કહેવાય। અરે હા એ જેવો એ થઈ જશે અને પછી તમે જ આખી રાત હેરાન થશો। બડે છે, ચા બનાવી આપને, સોડા બનાવી આપને। એ નાટક કંપની બંધ કરને તારા નાટક। દયાના જે અમુક પોઈન્ટ છે પછી જેઠાલાલ ને કઈ જોયો નથી કે મૂક્યો નથી। ઓ સુનિए ટપુ કે પાપા, આપને ગલતી से मेरे चप्पल पहन लिए हैं। ક્યારેક અવાજ બેસી ગયો યાતે તો મારી કેર ભી મારા ચાહકો કરે છે કે તમે ઠીક છો ને, કઈ પ્રોબ્લેમ નથી ને। સો એ બધું ઝીણી ઝીણી વસ્તુ ભી ધ્યાન રાખે છે, તો એના માટે હું તો બહુ બધી લકી છું। ગુજરાતમાં અને ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્રમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો શોમાં તમે જોઈ હશે દયા, પણ દયા જેવી જ એક એક્ટિંગ કરતી સ્ત્રી એટલે કે યુવતીની સાથે આપણે આજે મુલાકાત કરી છે। ભરૂચમાં ઝઘડિયા નજીકના ગોવાલી ગામ નજીક તેમનું એક વિડીયો શૂટિંગ ચાલે છે। તેમની દયા ગુજ્જુ પર એમનું નામ પ્રચલિત બન્યું છે અને સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેને જોઈ શકે છે। આજે આપણે તેમને લાઈવ નિહાળીશું જે દયાબેન જેવી જ એક્ટિંગ કરે છે, તેમનું નામ શું છે, તે મૂળ કયા વતની છે અને સાથે સાથે તેમને વધારે પડતો કોનો સહકાર મળ્યો છે। આપણી સાથે દયાબેન જેવી જ એક્ટિંગ કરતા બેન છે। બેન શું નામ છે તમારું અને ક્યાંના છો મૂળ? મારું નામ કાજલ રામાનંદી છે અને મારું મૂળ વતન જામકંડોરણા છે, રાજકોટ જિલ્લાનું જામકંડોરણા ગામ। બેન ખાસ કરીને ઘણા બધા એક્ટરો છે, પણ દયાબેન જેવી જ એક્ટિંગ કેમ? દયાબેન જેવી એક્ટિંગ એટલા માટે કે જ્યારે હું પ્રાઇમરીમાં સ્ટડી કરતી હતી, માની લો કે 3જું કા 4થું હું ભણતી હતી, ત્યારે તારક મહેતા શો બહુ જ પ્રચલિત હતો। પ્લસ મારા ઘરનું વાતાવરણ એવું છે કે મર્યાદામાં રહીને ચાલવાનું। એટલે દયા એક એવું કેરેક્ટર છે કે જે સાડી સિવાય બીજા કસાઈ કપડામાં તમને જોવા નથી મળતી। પ્લસ કે મારા ફેમિલીએ એવું કીધું હતું આ ફિલ્ડમાં જવાની પહેલા તો મને ચોખ્ખી મનાય જ હતી કે ભાઈ આ ફિલ્ડમાં નથી જવું। સ્વાભાવિક છે કે પપ્પાની જ પહેલા તો ના હોય, પણ મારા મમ્મીનો મને ફૂલ એવો સપોર્ટ રહ્યો છે આ ફિલ્ડમાં આગળ આવવા માટેનો। અને પ્રાઇમરીમાં સ્ટડી કરતી હતી ત્યારથી જ મને મિમિક્રી કરવાનો બહુ શોખ હતો પહેલેથી, એટલે મેં દયાની મિમિક્રી કરેલી છે અને સ્કૂલથી લઈને અત્યાર સુધી હું દયાની મિમિક્રી કરું છું। ખાસ વાત કરીએ તો જે દયાબેન અત્યારે તારક મહેતામાંથી લુપ્ત થઈ ગયા છે, તો એની જગ્યાએ અત્યારે તમારું જે સોશિયલ મીડિયા પર જે વર્ચસ્વ છે, તમારી જે એક્ટિંગ છે તે લોકો વધારે
ચાહકો બની ગયા છે, એનું કારણ શું? હા, એનું કારણ હવે તો પબ્લિકને કેવી રીતે મને સપોર્ટ કર્યો છે, પ્લસ તો મને તો બધું સપના જેવું જ લાગે છે કે આટલું ફેન ફોલોવિંગ, ગમે ત્યાં જઈએ છીએ બધા ઓળખી જાય છે કે ગુજ્જુ દયાબેન છે. અને મારું તો નાનપણથી જ સપનું હતું એક એઝ અ સેલિબ્રિટી કઈ રીતે જીવે છે, કઈ રીતે રહે છે, એ રીતે રહેવાનો. સો અત્યારે હું ગમે ત્યાં જઉં છું, બધા લોકો મને ઓળખી જાય છે, મારા માટે બહુ મોટી વાત છે. સો બધા મારા ફેન ફોલોવિંગનો બહુ 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 દિલથી આભાર કે ગમે ત્યાં જઉં છું કે અરે જો પેલી ગુજ્જુ દયાબેન જાય છે. હકીકતે મારું સાચું નામ તો હજુ કોઈને ખબર જ હોતી નથી. ખાસ વાત કરીએ તો તમારા સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ, અત્યારે જે પણ સેલિબ્રિટી આવતા હોય છે, એક બાજુ એક સેલિબ્રિટીનો સ્ટેજ અને બીજી બાજુ દયાબેનનું મનોરંજન પૂરું પાડતા હોય, તો તમે તમારું જે મનોરંજન હોય છે એની પર લોકોની આકર્ષણતા હોય છે, એવું કેમ? એવું એટલા માટે કે પહેલા તો માની લો કે કોઈ સ્ટેજ છે કે જ્યાં મને એવું કહેવામાં આવ્યું છે કે ડિસ્કો દાંડિયા છે, જ્યાં તમારે બધાને એન્ટરટેનમેન્ટ કરાવવાના છે. હવે ત્યારે છે ને મારા 3 થી 4 પોઈન્ટ એવા હોય છે કે જે લોકો ચૂપચાપ બેસીને મને નિહાળે છે, હું ફર્સ્ટ એની પાસે જઉં છું અને એમની સાથે કોમેડી અને એ લોકોને મારામાં કન્વર્ટ કરવાની કોશિશ કરું છું કે તમે કેમ મને જુઓ છો, કેમ આમ છે, કેમ કે દયા બનીને હું કોઈને કંઈ પણ પૂછી શકું છું. ખાસ વાત કરીએ તો તમારી જે એક્ટિંગ છે ખરેખર દયાબેન જેવી છે, તો આપણે ચાન્સ મળ્યો છે કે નહીં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર? નહીં, હજુ સુધી તો નહીં, બટ હા મારા ફેન ફોલોવિંગ નો સપોર્ટ રહેશે તો ભવિષ્યમાં એવી આશા છે કે આપણે બી એ સ્ટેજ પર વર્ક કરીએ. કેટલો અભ્યાસ કરેલો હશે? અને ખાસ તો તમે આ ફિલ્ડમાં જો આવીએ, સોશિયલ મીડિયાની ફિલ્ડમાં આવે, તો સૌથી પહેલા તો માતા પિતાને લોકો ટોર્ચર કરતા હોય છે કે તારી દીકરી આવી એક્ટિંગ કરે છે, આ દીકરી આવી એક્ટિંગ, તો એવું એના પરથી તમને કેવું લાગે? બહુ ગંદી ગંદી કમેન્ટ્સ ફેમિલીની, આજુબાજુ રહેતા હોય. હવે હું એક નાના એવા ગામડાથી બિલોંગ કરું છું, સો આપણે લેટ નાઇટ શૂટમાંથી આવીએ, સો બધાની નજર મારા ઉપર જ કેન્દ્રિત હોય કે મારા મમ્મીને ચડા કરે, લગ્ન પહેલા મંગળસૂત્ર પહેરાવે છે, લગ્ન પહેલા સેથો પૂરીને નીકળે છે. મારા મમ્મીને છે ને એમ કહેવાય ને કે જીવવાનું હરામ કરી દીધું તું એક જે તે સમયે. અને ફેમિલી બી છે ભી કે ભાઈ આ ફિલ્ડ સારી નથી, આમાં છોકરી બગડશે, હાથમાંથી જશે, એવા બધા ઘણી બધી ખરાબ કમેન્ટનો મેં સામનો કર્યો છે. પણ મને ખુદ ઉપર એટલો વિશ્વાસ હતો, પ્લસ જે મારી પાછળના જે લોકો છે, જેમ કે પિયુષભાઈ વોરા છે, મહેન્દ્રભાઈ છે, કે જે લોકોએ મારું સ્ટેટસ એકદમ બરકરાર રાખ્યું છે કે મને કોઈ ગલત લાઈને જોવા નથી દીધી. કેમ કે કોઈ એક એવું પાત્ર હોય કે લોકો એને સારી દ્રષ્ટિએથી જોવે છે અને કોઈ એવું પાત્ર હોય કે જેને લોકો સારું કરે તો બી ખરાબ દ્રષ્ટિએ જ જોવે છે. પણ મારું જે સ્ટેટસ છે એમને બરકરાર રાખ્યું છે, તો સ્પેશિયલ થેન્ક્સ ટુ મારા મમ્મી કે એને કોઈની વાત સાંભળી જ નથી ક્યારેય, કે એને ગમે એમ કહે ને તો એમ કે ભાઈ મારી છોકરી છે, મને ભરોસો છે. ટેલિવિઝનની વાત સાઈડ પર મૂકીએ, પણ ટેલિવિઝન સિવાય અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો ચાલે છે, તમારા ફોલોવર્સ કેવા હશે ને વ્યૂ કેવા થાય છે, માની લો કે ટેલિવિઝનની સાઈડ પર મૂકીએ તો પણ તમે એક આત્મનિર્ભર સ્ત્રી હોય એવું અમને પ્રથમ દ્રષ્ટિએ દેખાય, શું માનો છો? હા, અત્યારની જનરેશન પ્રમાણે હું તો બધા પેરેન્ટ્સ છે, કોઈ મને સાંભળે છે, અને હું એવું જ કહેવા માંગુ છું કે તમારા બાળકને કે એવું જરૂરી નથી હોતું કે કોઈ પણ સ્ટડીમાં જ આગળ હોય. મને ખુદને સ્ટડીમાં જરાય રસ નહોતો, હું 10th માં એકવાર ફેલ બી થઈ ચૂકેલી છું આ ફિલ્ડને લઈને કે ભાઈ મને છે ને મતલબ સ્ટડીમાં જરાય રસ નહોતો. એટલે હું એવું જ કહેવા માંગુ છું કે તમારા બાળકને જે બી કઈમાં ઇન્ટરેસ્ટ છે એમાં એને સપોર્ટ કરો, નહીં કે ભાઈ એવું કઈશું આપણે કરવું નથી ને કોઈ એવી હિરોઈન બની ના જાય. મને બી એવા ઘણા બધા શબ્દ મળેલા છે કે ભાઈ તું કઈ હિરોઈન બની ના શકે, પણ હિરોઈન બનવું બી ના હોય, પણ આપણું જે સપનું છે ત્યાં સુધી તો આપણે પહોંચી શકીએ ને. ડિગ્રી કરતા આપણું ટેલેન્ટ મહત્વનું છે, મનોરંજન લોકોને પૂરું પાડે એની પરથી લોકો આપણા ચાહકો બને, એવું માનો તમે? હા, 100%. કેમ કે જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ છે તમને એ જ બધું સામે મળશે ને તો તમને જન્નત મળી જશે કે નહીં ભાઈ આ ઓકે છે, ગમે છે, એવી રીતે. તારક મહેતામાં દયાબેન આવે કે ના આવે પછીની વાત છે, પણ માની લો કે તમારા જે એક્ટિંગ છે એના પરથી તમને ચાન્સ મળશે એવું લાગે છે તારક મહેતામાં? નહીં, હું એટલું બધું વિચારતી જ નથી કે મને ચાન્સ મળે ના મળે, એ એક સાઈડની વાત છે. પણ અત્યારે જે સોશિયલ મીડિયાની નજરમાં જે લોકોએ મને એઝ અ દયાબેન તરીકે જે સ્વીકારી લીધી છે, હું એમાં મારું જે સ્ટેટસ છે એમને બરકરાર રાખવા માંગુ છું. ત્યાંનો ચાન્સ મળે તો ભગવાનની દયા, મારા ચાહકોની દયા, પણ અત્યારે જે સોશિયલ મીડિયામાં ચાલે છે બેસ્ટ છે.
ખાસ વાત કરીએ તો આપણે આજે દયાબેનના જે એક્ટિંગ કરે છે તેમની સાથે મુલાકાત કરી. આપણને એટલું જાણવા મળ્યું કે આમાં ડિગ્રીની મહત્વ નથી, પરંતુ તમે કોઈને મનોરંજન પૂરું પાડો તો એ મનોરંજનના આધારે પણ તમે પોતે આત્મનિર્ભર બનો છો. અને આજે જે દયાબેનની જે એક્ટિંગ કરે છે કાજલબેન, તેમણે સાબિત કરી બતાવ્યું છે કે માત્ર સ્ત્રી ઘરની 4 દિવારમાં નથી રહી શકતી, બહાર નીકળે તો એ પોતે આત્મનિર્ભર બને છે અને માતા પિતા પણ સરથી માથું ઊંચકીને ચાલી શકે તેવા કાર્ય પણ કરતા હોય છે. અને આજે જે કાજલબેન છે, આજે ઝઘડિયાના એક ગોવાલી ગામમાં શૂટિંગ માટે આવ્યા છે અને તેમની મુલાકાત આજે આપણે કરી તો આપણને ઘણું બધું જાણવા મળ્યું કે માત્ર અભ્યાસ સાથે સાથે જે ડિગ્રી છે તે ડિગ્રી મહત્વની નથી હોતી, પરંતુ આત્મનિર્ભર બનવું હોય તો તેનું ટેલેન્ટ જ કાફી છે. અને ઘણી બધી વસ્તુ આપણને બેન પાસેથી જાણવા મળી છે. તેમણે જે દયાબેન જેવા જે એક્ટિંગ કરે છે, જે ગરબા ગાય છે, જે એક્ટિંગ એટલે કે હે મા માતાજી, એવા અનેક ડાયલોગો છે. બેન, ટૂંકમાં ખાલી અમારા દર્શકોને બતાવી દો કે દયાબેનની તમે એક્ટિંગમાં કેવા માહિર છો. જેમ કે દયાના જે અમુક પોઈન્ટ છે પછી જેઠાલાલ ને કઈ જોયો નથી કે મૂક્યો નથી. ઓ સુનિए टप्पू के पापा आपने गलती से मेरे चप्पल पहन लिए हैं. તો બેન, કેવું લાગે છે કે તમારા સોશિયલ મીડિયા ઉપર કેવા દર્શકોનો સહકાર મળે તમને? ખાસ બહુ જ સહકાર મળે છે મને. સપોર્ટ એટલી હદ સુધી મળે છે કે એની કોઈ સીમા જ નથી. કે મારો વિડીયો જે એક દિવસ લેટ આવે ને તો બી મને ઘણા બધા એવા મેસેજ આવે છે મારા પર કે કેમ તમારી તબિયત ઠીક છે. મારો વોઇસ કે ક્યારેક એકદમથી શૂટિંગ હોય છે, ક્યારેક બહુ બધી ઇવેન્ટો સાથે હોય છે, તો મતલબ ક્યારેક અવાજ બેસી ગયો હોય આ તો મારી કેર બી મારા ચાહકો કરે છે કે તમે ઠીક છો ને, કઈ પ્રોબ્લેમ નથી ને. સો એ બધું ઝીણી ઝીણી વસ્તુ બી ધ્યાન રાખે છે. તો એના માટે હું તો બહુ બધી લકી છું કે ચાહકોએ મને આટલો સપોર્ટ કર્યો છે. એક નાનકડા ગામ એટલે કે સૌરાષ્ટ્ર તરફના એક ગામમાંથી કાજલબેન આજે જે દયાબેન જે પ્રચલિત બનેલા છે તે પ્રકારેની જ ખાસ એક્ટિંગ કરે છે. અને આ એક્ટિંગ તેમની સમગ્ર સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.